જી સર, આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી તમામ જિલ્લાઓમાં કેટલા પણ મેજર માઇનર બ્રિજેસ છે, એના ઉપરાંત જેટલી પણ મોટી સ્ટ્રક્ચર છે એની ટેકનિકલ અને વિઝ્યુઅલ ચકાસણીની કામગીરી અત્યારે ચાલે છે. એ જ સંજોગમાં તાપી જિલ્લામાં પણ તમામ જેટલા પણ વિભાગો છે, આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, નેશનલ હાઈવે, નગરપાલિકા, એના પણ દ્વારા બ્રિજેસ અથવા મોટી સ્ટ્રક્ચરોની કામગીરી થઈ છે. એના દ્વારા એ સ્ટ્રક્ચરોની ચકાસણી ચાલુ છે. આ પ્રસંગે આજે વાલોડ તાલુકાના આ વાલ્મીકી બ્રિજની અમે મુલાકાત લીધી છે. અમારી સાથે તમામ જિલ્લાના ટેકનિકલ અધિકારીઓ મોજૂદ છે અને બ્રિજનો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એ વાલોડ તાલુકાનો એક મેજર બ્રિજ છે, વાલ્મીકી નદી ઉપર છે અને ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ ખામી અમે અહીંયા વિઝ્યુઅલી જોવા મળી નહીં. એના ઉપરાંત બીજા જેટલા પણ માઇનર અને મેજર બ્રિજેસ છે એની તમામની ચકાસણી આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત અને નેશનલ હાઈવે દ્વારા કરી લેવામાં આવી છે. અને એમાંથી અમુક બ્રિજેસ જે બહુ જૂના છે એમાં લોડ ટેસ્ટિંગ અને આગળની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવે છે. અમુક બ્રિજેસ જે થોડા બહુ જૂના છે એમાં જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે, જેનાથી જ્યાં સુધી લોડ ટેસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી જે ભારે વાહનો છે એના માટે ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવે છે અને એના ડાયવર્ઝન પણ એને સૂચવવામાં આવે છે.